श्री परमात्मने नमः। अथ त्रयोदशोऽध्यायः। હવે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામનો 13મો અધ્યાય પ્રારંભ કરીએ છીએ. શ્રી ભગવાન ઉવાચ ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્ય વેત્તિ तं પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે કૌંતેય, આ શરીરને ક્ષેત્ર એમ કહેવામાં આવે છે અને જે આ ક્ષેત્રને જાણે છે જ્ઞાનીજન તેને ક્ષેત્રજ્ઞ એમ કહે છે. ક્ષેત્રજ્ઞં ચાપી માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનં યત્ તજ જ્ઞાનમ મતમ મમ. હે ભારત, સર્વ શરીર રૂપી ક્ષેત્રોમાં મને જીવાત્મા રૂપ ક્ષેત્રજ્ઞ જાણ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંનેનું જે જ્ઞાન છે મારા મતે તે જ યથાર્થ જ્ઞાન છે. તચ્ક્ષેત્રમ યચ્ચ યાદૃક્ યદ વિકાર્યતશ્ચ યત સચ યો યત પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ. તે જે શરીર રૂપી ક્ષેત્ર છે, જેવું અને જે વિકારોથી યુક્ત છે તથા જે કારણે તે પ્રગટ થયું છે, તેવી જ રીતે તે ક્ષેત્રજ્ઞ પણ જે અને જેવા પ્રભાવથી યુક્ત છે તે સંક્ષેપમાં મારી પાસેથી સાંભળ. ઋષિભીર બહુધા ગીતમ છંદોભીર વિવિધૈ પૃથક બ્રહ્મસૂત્ર પદૈશ્ચૈવ હેતુ મદભીર વિનિશ્ચિતૈ. આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું તત્વ ઋષિઓ દ્વારા ખૂબ વિસ્તારથી કહેવાયું છે અને વિવિધ ભેદોની ઋચાઓ દ્વારા પણ અનેક પ્રકારથી કહેવાયેલ છે અને તર્ક સંગત નિશ્ચિત કરેલા યુક્તિયુક્ત બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવાયેલ છે. મહાભૂતાન્યહંકારો બુદ્ધિરવ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણિ દશૈકં ચ પંચચેન્દ્રિય ગોચરાઃ. ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાતશ્ચેતના ધૃતિઃ એતत् ક્ષેત્રમ સમાસેન સવિકારમુદારિતમ. પંચમહાભૂત, અહંકાર, બુદ્ધિ, મૂળ પ્રકૃતિ તથા 10 ઇન્દ્રિયો, એક મન અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, ઇન્દ્રિયોના 5 વિષય પણ તથા ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, મનુષ્ય દેહનો પિંડ, ચેતના, ધીરજ, આ પ્રકારે વિકારો સહિત આ ક્ષેત્રને સંક્ષેપમાં બતાવાયું છે. અર્થાત આ ક્ષેત્ર આ ઉપરોક્ત ગુણોથી સંપન્ન છે. અમાનિત્વ મદંભેત્વ મહિંસા ક્ષાંતિરાર્જવમ
આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મવિનિગ્રહ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્ય મનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. માન સન્માનની ઈચ્છા ન હોવી, દંભ ન હોવો, અહિંસા, ક્ષમા, સરળતા, ગુરુ સેવા, અંતઃકરણ અને શરીરની શુદ્ધતા, અંતઃસ્થિરતા, મન અને શરીરનું વશમાં હોવું, ઇન્દ્રિયોના વિષયમાં વૈરાગ્ય તથા અહંકાર રહિત થવું, જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રોગ વગેરેમાં દુઃખ અને દોષનું સતત ચિંતન, અશક્તિરનભેસ્વંગ પુત્રદાર ગૃહાદિષુ નિત્યમ ચ સમચિત્તત્વ નિષ્ઠાનિષ્ઠોપપત્તિષુ મયી ચાનન્ય યોગેન ભક્તિરવ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિત્વા મરતિર્જન સંસદી. તથા પુત્ર, સ્ત્રી, ઘર વગેરેમાં આસક્તિ ન હોવી, મમતા રહિત તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિમાં સદા સમભાવથી રહેવું અને મારામાં એટલે પરમેશ્વરમાં અનન્ય યોગ દ્વારા અવ્યભિચારિણી ભક્તિ તથા એકાંત અને પવિત્ર સ્થાનમાં રહેવું, વિષયાસક્ત જન સમુદાય પ્રત્યે પ્રેમ ન હોવું. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતજ જ્ઞાનમિતિ પ્રોક્તા મજ્ઞાનમ યદતોન્યથા. અધ્યાત્મ જ્ઞાનમાં નિરંતર રહેવું, તત્વ જ્ઞાનના અર્થરૂપ પરમાત્માનું સાક્ષાત્કાર થવો, આ બધું જ્ઞાન છે. જે આનાથી વિપરીત છે તે અજ્ઞાન છે એમ કહેવાયું છે. જ્ઞેયં યત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વામૃતમશ્નુતે અનાદિમત પરમ બ્રહ્મ ન સત્ત ન સદુચ્યતે. જે જાણવા યોગ્ય છે, જેને જાણીને મનુષ્ય પરમાનંદને પ્રાપ્ત થાય છે, તે પરમાત્મ તત્વને સારી રીતે કહું છું. અનાદિ સ્વરૂપ સર્વોત્કૃષ્ટ તે બ્રહ્મ ન સત અને ન અસત પણ કહેવાય છે. અર્થાત તે સર્વે સર્વા પરાત્મા સત અસત બંનેથી પર છે. સર્વતઃ પાણીપાદમ તત સર્વતોક્ષી શિરોમુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. બધી બાજુએ હાથ પગ વાળા, બધી બાજુએ નેત્ર, મસ્તક અને મુખો વાળા તથા બધી બાજુએ કાન વાળા તે પરમાત્મા સંસારમાં બધાને વ્યાપીને રહે છે. અર્થાત તે પરમાત્મા સર્વવ્યાપક છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃત્ચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ. અને તે પરમાત્મા સમસ્ત ઇન્દ્રિયોના વિષયોને જાણવા વાળા છે, પરંતુ બધી ઇન્દ્રિયો વિનાના છે તથા આસક્તિ વિનાના હોવા છતાં પણ
સૌનું ધારણ પોષણ કરવા વાળા છે અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવા વાળા છે. બહિરંતશ્ચ ભૂતાના મચરમ ચરમેવ ચ સૂક્ષ્મત્વાત્ તદવિજ્ઞેયં દૂરસ્થં ચાંતિકે ચ તત. તે પરમાત્મા બધા પ્રાણીઓની બહાર તેમજ અંદર છે અને ચર અચર રૂપ પણ તે જ છે અને તે સૂક્ષ્મ હોવાને લીધે અવિજ્ઞેય છે, અર્થાત જાણી શકાતું નથી, તથા દૂર અને અતિ સમીપમાં પણ તે જ રહેલો છે. અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ ભૂત ભર્તૃ ચ તજ્ઞેયં ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ. તે પરમાત્મા વિભાગ રહિત હોવા છતાં સમસ્ત પ્રાણીઓમાં વિભક્તની જેમ રહેલા દેખાય છે, તથા તે જાણવા યોગ્ય પરમાત્મા પ્રાણીઓનું ધારણ પોષણ કરવામાં વિષ્ણુ રૂપે, સંહાર કરવામાં રુદ્ર રૂપે તથા ઉત્પન્ન કરવામાં બ્રહ્મા રૂપે વિભક્ત છે. અર્થાત ભગવાન જ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્રનું રૂપ ધારણ કરી સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની વ્યવસ્થાનું સંચાલન કરે છે. જ્યોતિષામપિ તજ્યોતિ તમસા પરમોચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદય સર્વસ્ય વિષ્ઠિતમ. તે પરબ્રહ્મ પરમાત્મા સંપૂર્ણ જ્યોતિઓના પણ જ્યોતિરૂપ અને માયાજન્ય અજ્ઞાન અંધકારથી અત્યંત પર કહેવાય છે. તે પરમાત્મા જ્ઞાન સ્વરૂપ, જાણવા યોગ્ય અને તત્વ જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય અને સૌના હૃદયમાં વિશેષ રૂપે વિરાજમાન છે. ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચોક્તમ સમાસતઃ મદભક્ત એતદ વિજ્ઞાય મદભાવાયોપપદ્યતે. આવી રીતે ક્ષેત્ર તથા જ્ઞાન અને જાણવા યોગ્ય પરમાત્માના સ્વરૂપને સંક્ષેપમાં કહ્યું છે. મારો ભક્ત આને તત્વથી જાણીને મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે. પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદય ઉભાવપી વિકારાશ્ચ ગુણાશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. તું પ્રકૃતિ અને પુરુષ એ બંનેને પણ અનાદિ જાણ અને રાગ દ્વેષાદિ વિકારોને તથા ત્રિગુણાત્મક સંપૂર્ણ પદાર્થોને પણ પ્રકૃતિથી જ ઉત્પન્ન જાણ. કાર્ય કરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિરુચ્યતે પુરુષઃ સુખ દુઃખાનાં ભોક્તૃત્વે હેતુરુચ્યતે. કાર્ય અને કરણને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિને કારણ કહેવામાં આવે છે. સુખ અને દુઃખને ભોગવામાં જીવાત્માને કારણ કહેવામાં આવે છે. પુરુષઃ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય સદા સદ્યો નિજન્મસુ. કેમ કે પ્રકૃતિમાં સ્થિત પુરુષ પ્રકૃતિથી જ ઉત્પન્ન
ત્રિગુણાત્મક પદાર્થોને ભોગવે છે અને આ ગુણોમાં આસક્તિ જ આ પુરુષને સારી ખરાબ યોનિઓમાં જન્મ લેવાનું કારણ છે. ઉપદ્રષ્ટાનુમંતા ચ ભરતા ભોક્તા મહેશ્વરઃ પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષઃ પરઃ. સાક્ષીરૂપ અનુમોદન કરનાર, ભરતા, ભોગતા અને મહેશ્વર સ્વરૂપથી આ શરીરમાં વિદ્યમાન આત્માને જ પરમાત્મા પણ કહેવામાં આવે છે. ય એવં વેત્તિ પુરુષં પ્રકૃતિં ચ ગુણૈઃ સહ સર્વથા વર્તમાનોપી ન સ ભૂયોऽભિજાયતે. જે મનુષ્ય આ રીતે પુરુષ એટલે આત્મા અને ગુણો સહિત પ્રકૃતિને જાણે છે તે બધી રીતે કર્તવ્ય કર્મો કરતા છતાં પણ પુનર્જન્મને પ્રાપ્ત નથી થતો. ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના અન્ને સાંખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે. કેટલાય મનુષ્ય તો શુદ્ધ બુદ્ધિરૂપ ધ્યાન અભ્યાસ દ્વારા અને બીજા કેટલાય જ્ઞાન યોગ દ્વારા અને બીજા કેટલાય નિષ્કામ કર્મયોગ દ્વારા તે આત્મારૂપ પરમાત્માને હૃદયમાં જુએ છે, અર્થાત પ્રાપ્ત કરે છે. અન્યત્વેવમજાનંત શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે તેપિ ચાતિ તરન્તેવ મૃત્યુમ શ્રુતિ પરાયણઃ. બીજા કેટલાક લોકો આ રીતે ધ્યાન યોગ, જ્ઞાન યોગ અને કર્મ યોગ આદિ સાધનોને ન જાણવાથી અન્ય જીવન મુક્ત મહાપુરુષો પાસેથી આત્મા પરમાત્મા વિષયમાં સાંભળીને ઉપાસના કરે છે અને તે શ્રવણ પરાયણ સાધકો પણ મૃત્યુરૂપ સંસાર સાગરને નિસંદેહ તરી જાય છે. યાવત સંજાયતે કિંચિત સત્વં સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ વિદ્ધિ ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, જે કંઈ પણ ચર અચર પ્રાણી ઉત્પન્ન થાય છે તે બધાને તું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉત્પન્ન થયેલા જાણ. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તં પરમેશ્વરં વિનશ્યત સ્વવિનશ્યન્તં યઃ પશ્યતિ સ પશ્યતિ. જે મનુષ્ય બધા પ્રાણીઓના નાશ થવા છતાં પણ અવિનાશી પરમેશ્વરને સૌ પ્રાણીઓમાં સમભાવથી રહેલા જુએ છે તે જ યથાર્થ રૂપે જુએ છે, અર્થાત તે જ સાચો દ્રષ્ટા જ્ઞાની છે. સમમ પશ્યન હે સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ ન હિનસ્ત્યાત્મનાત્માનં તતો યાતિ પરામ ગતિમ. કેમ કે જે મનુષ્ય બધા પ્રાણીઓમાં સમાન રૂપે રહેલા પરમેશ્વરને સમભાવથી જોતો પોતા દ્વારા પોતાને નષ્ટ નથી કરતો, અર્થાત બધા જ જડ પદાર્થોનો નાશ થવા છતાં પણ આત્માને નાશ ન પામનાર માને છે, આ જ્ઞાનથી જ
તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ યઃ પશ્યતિ તથાત્માન મકરતારં સ પશ્યતિ. જે મનુષ્ય આત્માને અકર્તા અને સમસ્ત કર્મોને બધી જ રીતે પ્રકૃતિ દ્વારા કરાતા જોઈએ છે તે જ યથાર્થ જોઈએ છે, અર્થાત તે જ સાચો દ્રષ્ટા છે. યદા ભૂત પૃથગ ભાવ મેકસ્થમનુપશ્યતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તદા. જ્યારે આ મનુષ્ય સમસ્ત પ્રાણીઓના અલગ અલગ ભાવને એક જ પરમાત્મામાં રહેલ તથા એ જ પરમાત્માથી સમસ્ત ભૂતોનો વિસ્તાર જોઈએ છે, તે જ ક્ષણે તે સાધક સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. અનાદિત્વાન નિર્ગુણત્વાત પરમાત્માયમવ્યયઃ શરીરસ્થોપિ કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. હે કૌંતેય, આ અવિનાશી પરમાત્મા અનાદિ, નિર્ગુણ અને શરીરમાં આત્મા રૂપે રહેલ હોવા છતાં પણ વાસ્તવમાં ન કંઈ કરે છે અને ન તો ક્યાંય લિપ્ત થાય છે. યથા સર્વગતં સૌક્ષ્મ્યા દાકાશં નોપલિપ્યતે સર્વત્રાવસ્થિતો દેહે તથાત્માનોપલિપ્યતે. હે ભારત, જેવી રીતે સર્વત્ર વ્યાપ્ત આકાશ સૂક્ષ્મ હોવાને કારણે ક્યાંય પણ લિપ્ત નથી થતું, તેવી જ રીતે સર્વત્ર રહેલો આત્મા દેહમાં લિપ્ત નથી થતો. યથા પ્રકાશયતે કઃ કૃત્સ્નં લોકમિમં રવિઃ ક્ષેત્રમ ક્ષેત્રે તથા કૃત્સ્નં પ્રકાશયતે ભારત. હે ભારત, જેવી રીતે એક જ સૂર્ય સમસ્ત સંસારને પ્રકાશિત કરે છે, તેવી રીતે એક જ ક્ષેત્રજ્ઞ આત્મા સમગ્ર ક્ષેત્ર શરીરને પ્રકાશિત કરે છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોરેવ મંતરમ જ્ઞાન ચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ એ વિદુર્યંતિ તે પરમ. આવી રીતે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને અને સમસ્ત પ્રાણીઓના પ્રકૃતિથી થતા મોક્ષને જે મહાપુરુષ જ્ઞાન નેત્રો વડે તત્વથી જાણે છે, તે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને પ્રાપ્ત થાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતા સોપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગો નામ ત્રયોદશોધ્યાયઃ. શાંતિ શાંતિ શાંતિ.